ખૂબ સારી જમાવટ લક્ષ્મણભાઈ કરી. જોકે ભજન કરતા કરતા જેનું ભજનમય જીવન થઈ ગયું છે, એક નામ લક્ષ્મણભાઈ એમ મગજમાં બેસી ગયું એટલે બોલી શકાય. પણ મિત્રો, જેણે નર્મદાને કાંઠે ભગવતીનું અને ભગવાન શિવનું મંદિર અને એક નાનો એવો આશ્રમ એમની રીતે અને આખો શ્રાવણ મહિનો જે ત્યાં ભજન કરે છે, આજે એમણે ગાતા ગાતા જે મોજ આવીને કીધું કે ભાઈ જ્યાં સુધી ભગવાન જીવતા રાખશે ત્યાં સુધી હું અહીંયા આવીશ. પણ યાદ દેવરાવવું એ બાપુ આપણી જવાબદારી છે. નહીં તો તમારા કલાકારોને તિથિયું તારીખું ને કઈ ઢંગધડા ન હોય. મારે ભંડારામાં જ બાપુનું વાયક હતું, આવવાનું હતું, પણ મને મારે અમેરિકા જવાનું એટલે મેં ના પાડેલી. એટલે ના તો ન પાડાય મોટા માલ, પણ મેં એમ કીધું કે આ રીતનું છે એટલે આ તારીખ ફાઇનલ થઈ. આમ તો ત્રીજું વર્ષ ને બાબુ, અને આવા સારા ઠેકાણાના આમંત્રણ મળે અને કોણ ન સ્વીકારે ભાઈ. લક્ષ્મણભાઈએ કીધું ને પૈસા માટે નહીં, અને પૈસા એ સર્વસ્વ છે નહીં, પૈસાની જરૂર પડે ન પડે એમ નહીં. પૈસા નો કઈ પાનને ગલે દુહા ગાઈ કઈ મફત માવા નો આપે. એ પેટ્રોલ પંપે ગાડી ઉભી રાખી પછી આખો સંત સંભળાવી દે સર પર સદાનું કે ડીઝલની ટાંકી ફૂલ ન કરી દે. એ વ્યવસ્થા માટે જરૂરી છે જ. પણ હું માનું છું ત્યાં સુધી કે જેના ભજનથી અહીંયા પીપળીમાં નહીં પણ શિવરાત્રીના મેળામાં સવારામ બાપાની રચના રજૂ કરો ને મારો બાપ, માણસોના ઠાઠ બાંધી જાય છે. જી એ જે શબ્દોની જે તાકાત છે, અને એને જ ઠેકાણે એ જ અહીંયા ફળિયું મળતું હોય, એ જ ઠેકાણું મળતું હોય. એ હારું ઠેકાણું મળે તો એ માણસ ધોળે ધર્મે દીકરી દઈ દે ડોહા. તો આ તો અમારું ભજનનું મોટું ઠેકાણું. અહીંયા ધોળે ધર્મે ન આવીએ તો આવવું ક્યાં ધર્મે? એ મને કહ્યું કાળા ધર્મના પ્રોગ્રામ રોજ કરીએ. એમ આપણી દેહાડ જગ્યાઓ જેટલી જેટલી છે એ બધી જગ્યાઓએ આવા ભજનિયા થાય અને ત્યાં અમને આમંત્રણ મળે ત્યારે અમે એવું માનતા હોય ટૂંકમાં કે આડા પ્રોગ્રામ જે બીજા રોજ કરતા હોય એમાં ક્યારેક ક્યારેક હાસું બોલાઈ જતું છે, એના ફળ રૂપે અમને આવી તારીખો મળતી છે એવું માનું છું. એના ફળ રૂપે ક્યારેક ક્યારેક વાંચીતા હાચું બોલાઈ જાય, નકર હાચું તો અમે કેટલા બોલીએ આપ બધા જાણો છો, કેટલા હાચા બોલા છે. પણ એટલું બધું પબ્લિક બેઠું છે, બેઠું એ બધું માણસ છે, ઊભું એટલું જ પબ્લિક છે. બોલો, લગભગ કોઈ ઊભું નથી. પાછળ જોવો માં તો કોકને મોબાઈલ આવ્યો હોય એ લોકો વચ્ચે ઊભા થયા હોય તો ભલે, પણ મારો કહેવાનો અર્થ કે એવી જ અહીંયા ભજનની જે જમાવટ કરી લક્ષ્મણભાઈએ. હજી હરસુખપુરી બાપુ પહેલી ભજનો આપણે સાંભળવાના છે. અહીંયા એવા દરેક કલાકારો કલાકારી પોતાની ઘરે મૂકીને, કલાકારના વાઘા પોતાની ઘરે ઉતારીને એક ભજન ગાવા માટે, એક ભજન કરવા માટે, અને આ બધાને જ્યાં જ્યાં મોજ આવે. અને અહીંયા કોઈ પ્રોગ્રામની પાબંદી તો છે જ નહીં કે એટલા વાગ્યે ટાટર પાડી દેવો. નહીં નહીં નહીં, જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી એ ભજન ચાલુ છે. અને બધું બધું બાપુ જેટલી ફરમાઈશ, આમ તો ફરમાઈશું ઘણી બધી છે બાપુ, પણ જેટલી સંતોને ગમે એવી ફરમાઈશ પહેલા લઈ લે. નહીતર ફરમાઈશું તો બધા આમ ફોનમાં કહેતા હતા ઓલું કહેજો ને ઓલું કહેજો. મેં કીધું ઘરે રાખો કોક દી પ્રોગ્રામ. બાપુ ફોનમાં મને 2-3 જણાએ કીધું ઓલું તો લેજો ને લેજો લેજો, એટલે અમે આવીએ. મેં કીધું પણ ઘરે રાખો નહીં, હજોડ કરો કાંઈક. મેં કીધું આમ પણ અહીંયા તો સંતોનો પ્રોગ્રામ એટલે સંતોની ફરમાઈશ પહેલા લે, મોબાઈલ વાળાની પછી. મોબાઈલ
આમ થોડાક સાઈડમાં રહેજો એટલે અમારા મુખાર વિંદ દેખાય બધા. એક જગ્યાએ પ્રોગ્રામમાં માણસો આમ સ્ટેજ પાસે એટલા બધા બેસી જાવ ને મને કે તમે દેખાતા નથી. મેં કીધું જોવા આવ્યા કે સાંભળવા? મને કે જોવા ને સાંભળવા બે. મેં કીધું ઘેરે ફોટા ઊંધા કરી નાખ્યા અને તમને જોવાની ઉપડી એમ. જે કે થોડુંક વધારજો. હમણાં અશોક સાઉન્ડ બોટાદ, જે કે પટેલ, એમને તાળીના ગળાટથી વધાવો. ખોટું ખોટું તાળી પાડો. તાળી વસ્તુ એવી છે યાર. તમે બેઠો હોય ને તમે હાકલો મારી ગયો ને તમે બે તાળી પડી ગયો ને તો એમ છે કે હા 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 એ પછી ભલે આમ આમ સવારમાં પછી દાખલ થવું પડે પણ પહેલા તો તમને હોથ બોલાવી જ દઈએ, એમ તમને મજા કરાવી દઈએ. આપણે ક્યાં પગ્યા થાય? ન્યાલે શરૂ કરવું જોઈએ ને આપણે. વાહ વાહ, તો સારું લ્યો. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુ ઓલ્યો ગહન ગોવિંદો રે. આવા હરિભક્તો ને હાથ વગો છે, બાપ ઈ તો પ્રેમ પર ખંધો રે. પણ હવે આ દેવ ને દીવો એ મારે ધૂપ શું દેવો? દેવ ને દીવો એ જી દેવ ને દીવો એ હવે ધૂપ શું દેવો? એ બાપ એને દિલ દઈ દેવું રે. ધીરે ધીરે મોજ મારે મોજ મારે. દિલ દઈ દેવું રે. આવી મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે. બાબાજીની મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે. સંસારમાં ઓલી ઘડી આવે ઘણી પણ સુખ દુઃખ ની જ રે. પણ સુખ દુઃખ ની સંસારમાં ઓલી ઘડી આવે ઘણી. એ પણ લીએ કોઈ લણી પરમાર્થની પાલ્યા. પણ આગમ ગોચર લતણીની ખોજ મારે રે. આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે. બાબાજીની મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે.
રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એક જગ્યાએ મારો પ્રોગ્રામ ને મેં જે શરૂ કર્યું, મેં કીધું મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તો એક જણો હાથમાં કોથળ્યો, મને કે મોજમાં છે ચાલુ રાખો, ચાલુ રાખો. લે એ તારી માં ઈ મોજ નહીં, ભજનની મોજ. સારા સંતો મને તમને મળી જાય, બસ એ જ વિચારની મોજ. અને એથી આગળ વાત કરું કે કઈ મોજ બીજી કે હા લે લે એ નહીં મારે કાંડે રે બાપુ. તાળિયું પાડો, તાળિયું પાડો. મેં લક્ષ્મણભાઈ ને ઘડિયાળ પહેરાવી દીધી હતા ભાઈ મને, પણ હું તમને પાછું આમ જો, મારો બાપ આમ જો, લાવો આજ મારી મોજ, આજ મારી મોજ. અરે અરે હમ નો દેતા, હમ નો દેતા, હમ નો દેતા, હમ નો દેતા રે. હારું હારું બાપા. વાહ વાહ. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, બસ આવી મોજમાં. સ્વારામ બાપા પાસે કઈ મોજ હતી ભાઈ? એને જે પદો લખ્યા ભાઈ, ભજનો લખ્યા, એ જે શબ્દોની જે એટલી વર્ષા થાય. એકવાર અમે ગાડીમાં જતા હતા, પૂજ્ય મોરારી બાપુને મેં ગાડીમાં પ્રશ્ન પૂછ્યો, બાપુ આ મહાપુરુષોએ જે ભજનો લખ્યા અથવા તો તમે રામકથામાં બોલતા હોય, અમુક અમુક શબ્દો એવા હોય કે આપણે ક્યાંય વાંચ્યા પણ ન હોય, કોઈ પણ સાંભળ્યા પણ ન હોય, તો એ શબ્દો આવે ક્યાંથી? અને આ મહાપુરુષો આવા ભજનો લખે તો શબ્દો આવે ક્યાંથી? મને બહુ ટૂંકો જવાબ આપ્યો, બહુ જવાબ સાંભળવા જેવો છે. કે કોઈ પણ માણસ અમેરિકા રહેતો હોય અને એને તમે મોબાઈલ કરો કચકડાનો, એને તમે નંબર મારો તો આટલી ટાવરમાં જાય, ટાવર સેટેલાઇટ ઉપર જાય, સેટેલાઇટ થી પાછો એ જે વિસ્તારમાં રહેતો હોય એને ખાલી મને કે તું આંકડો માર તો એ નંબર એને ગોતી લેતો હોય. તો મને કે માયા શબ્દો અમર છે, અને શબ્દો જે અમર હોય ને એ શબ્દો છે એ સૃષ્ટિમાં ફરતા હોય છે, અને એને પાછું ત્યાં રજૂ થવું હોય છે. એટલે એવું નેટવર્ક ગોતતા હોય કે મારે હવે કોના મોઢેલી રજૂ થવું, અને એવી વ્યક્તિ બની જાય ને ત્યારે શબ્દો આપોઆપ ઉતરતા હોય છે. તો એનો અર્થ એ થયો કે આ મહાપુરુષો ને એ શબ્દો ગોતતા ગોતતા, કારણ કે એ પ્લેન ઉતારવું હોય ને તો તમારે એરોડ્રામની જરૂર પડે, રનવેની જરૂર પડે, ત્યારે એક પ્લેન ઉતરે. હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલિપેડની જરૂર હોય, ત્યારે હેલિકોપ્ટર ઉતરે. આવા ભજનના શબ્દો ઉતારવા હોય તો આવા સંતોની જરૂર પડે ને મારા બાપ બીજા કોની જરૂર પડે? કોઈ આપણે બબે કટકા ગાળું દેતા માનવાનું કે એને ઓલો ગોતતો હોય છે, એને એવું નેટવર્ક ઊભું કર્યું એટલે બબે અમુક અમુક તો એવી ગાળું આપણને દે. આપણે ભૂલથી ગાડી લઈને આપણે જાતા હોય, કોકને સ્પીડથી આવતા હોય તો બમ્ફર તો અડે ને, બમ્ફર થોડું આપણું છે, ભૂલથી કોકને અડી જાય અને પાછો વળીને જે આપણે બબે કટકા ગાળું દેતો હોય, આપણે એમ થાય કે ચાલી શીખ્યો તો આપણને યાદ આવી જાય કે વલાને ગોતતો હોય ને અહીંયા એ પાછો આવી ગયું. કોઈ તમને બબે કટકા ગાળું દે ને તો એનું ખરાબ ન લગાડતા, એનો પરિચય આપે કે અમે આવા છીએ એમ. એની પહેલી બીજી શું વાત રહી તમને? અને એ શબ્દોની મોજ આવી જાય. બહુ સારો પ્રસંગ છે ને, બકરી બેઠેલી જંગલમાં, જંગલમાં બકરી બેઠેલી ને એમાંલી ગાંડી ગીરનો હાવજ કેસરી નીકળ્યો, આવું ડણકું કરતો કરતો, અને એમાં બકરી જોઈ ગયો, રાજીના રેડ પાયો. સિંહને અતિ વાલો ખોરાક હોય તો બકરું, કારણ કે પડકારે પતી જાય, શિકાર કરવા જવું ન પડે. ઈ હાવજ ગાંડી ગીરનો ઈ રાજા ઈ બકરીને જોઈ ગયો ને મોજમાં આવ્યો, એક આમ પંજો થપાયો ને એમ કહેવાય કે એક ગાડું એક ધડી ઉડાડી નામ ડણક મારી, પણ બકરીએ હામું ન જોયું છે. આવદને પરસેવો વળી ગયો, કેલા ડણકું નાખું મારું બકરું હામું જોવે નહીં. એટલે હાવજનો ક્રોધ ઉતરી ગયો. આનું નામ ધીરતા. બાદશાહનો બાપ હોય ને તો આ મોટા બાપ પાસે હા તો પડી જતો, હું કામ ધીરતા. બકરી ધીરજ ગુમાવી નહીં અને હાવજ ઢીલો પડી ગયો. તો એક સંત જો ધીરજ ન ગુમાવે ને તો બ્રહ્માંડના તાતને ધરતી ઉપર આવવું પડે. વાત 100% ને, પણ ગુમાવાય નહીં. એનું જે લેવલ છે એ ગુમાવ્યું નહીં.
હાવજે બકરીને કોણી મારી એ બકરી બકરી કેમ એટલે એની ભાષામાં કીધું હું એમ બકરી એમ કે ને એટલે હું એમ કહે છે. તમે જો હું ઘણા પ્રાણીઓની ભાષા જાણું છું કારણ કે મારા પ્રોગ્રામમાં ક્યાંક ક્યાંક આવતા હોય છે. મારા ઉપડી યાદ નક્કી નહીં યાદ ક્યાં જાય યાદ એટલે આવી લહેર આ લહેર પ્રેમદાસ બાપુ ને વાત કરતા હતા આપણા દુધરેજ થી પ્રેમદાસ બાપુ પધાર્યા મને કે ભાઈ દેહાણ જગ્યાઓમાં ચર્ચા થાય છે કે આ પીપળીની જગ્યાએ કોઈ દી ક્યાંય લાંબો હાથ નથી કર્યું ને આ બધી રમઝટ હેની બોલે સત્ય વસ્તુ આ કોઈ રૂડું લગાડવા નહીં કે કોઈ હારું લગાડવાની વાત નથી કરતો આ સત્ય ઘટના ચર્ચાઓ થાય છે એ કૃપા હાવજે કોણી મારીને કીધું કે એ બકરી હું છે કે હું ક્યારું નો ડણકું મારું તને એમાં અસર નથી થતી તને બીક નથી લાગતી બકરી કે બિલકુલ નહીં કે કેમ બકરી કે તારે જાણવું છે મને બીક નથી લાગતી એનું હા અને મિત્રો બકરી ઊભી થઈ બકરી ઊભી થઈ ને ન્યાય એક પગલું પડ્યું હતું ન્યાય હગડ હતો એ પગલું બકરી દેખાડે છે કે આ પગલું કોનું છે હગડ કોનો છે હાવજ હગડને ઓળખી ગયો પગલાને ઓળખી ગયો ને કીધું કે આ પગલાની છાપ મારી છે થોડીક વાર પહેલા હું જાય લટાર મારવા નીકળ્યો તો આ મારું પગલું છે બકરીએ જવાબ આપ્યો કે તારા જ પગલા ઉપર બેઠા હોય બાપ એમાં અમારે કોના બાપની બીક લાગે ભલામણા એમ આયા જે બેઠા છે સવારામ બાપના પગલા પડેલા છે આયા રામા પીરના પગલા પડ્યા છે અને ઈ ધરતીમાં બેઠા છે અને આખો હિન્દુસ્તાન દેશ જ એવો છે આ ભારત દેશ જ એવો છે કે આ દેશમાં ઋષિમુનિઓના પગલા પડ્યા છે અને એટલે જ રામ ને કૃષ્ણ અહીંયા જન્મ લેવા આવે ને ભાઈ નગરી અનંત બ્રહ્માંડના માલિક છે આ એક એક ભારત ખંડ પૂરતા એને ક્ષમિત નથી અનંત બ્રહ્માંડના માલિક છે નેજા વાળો તો પોકરાણગઢમાં શું કામ જન્મ લે ભારતમાં જન્મ શું કામ લે કૃષ્ણ છે ગોકુળ મથુરામાં શું કામ આવે રામ છે અયોધ્યામાં શું કામ આવે આ કૃષ્ણ અમેરિકા જાય શું વાંધો છે ભાઈ અહીંયા ગોપિયું નથી એમ કયો અહીંયા પામોલિયન ગોપિયું છે લ્યો હમણાં જોઈને આવ્યો હું હેલો કૃષ્ણ હાવ આર યુ તો કૃષ્ણ કે ફાઇન રાધે ફાઇન આઈ એમ વેરી વેરી મિસ યુ ગીતા ના ગાઈએ કે હોત અને હું કાયમના માટે પ્રોગ્રામમાં કહું છું વધારે કાંઈ નહીં પણ કાંઈ ન કરી શકો તો એટલું તો કરજો કે તમારા ઘરે એક ફોટો મઠાવો અને એક ફોટાની નીચે એક લાઈન લખો કે હું ભારતમાં જન્મ લીધો એનું મને ગૌરવ છે આનાથી મોટી ખુમારી જ નથી એવા અહીંયા સંતોના પગલા પીડ્યા છે ઋષિમુનિઓના પગલા પીડ્યા છે રામદેવ પીરથી લઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર સુધીના ભૂમિ ઉપર પગલા પીડ્યા પછી એ પગલાનું ગૌરવ તમારે ન હોય તો એ વાત તમારા હાથનો મુદ્દો છે મારા બાપ બાકી ગૌરવ કોને ન હોય અને ઈ મોત જ્યારે માણસને આવી જાય ઈ જમાવટ માણસને આવી જાય પછી કોઈ જાતની તકલીફ ન પડે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઓલ્યો ગહન ગોવિંદો હન હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખો તમે ગોતવા જાઓ તમે દ્વારકા જાઓ તો એ કાળિયા ઠાકરના દર્શન થાય મારો બાપ હામો ઊભો હોય પણ સાક્ષાત્કાર થાય કે ન થાય એ તો અંદરનો મામલો છે અંદર કી બાત હે દર્શન થાય પણ મળે ન મળે એનો મુદ્દો એ તો આવા સંત જેવો પ્રેમ હોય તો અરે કોઈ માણસને તમે કોઈ ગરધણીના ઘરે તમે મહેમાન થઈને ગયા હો એ ગરધણીમાં પ્રેમ ન હોય તો સા પીવા ખોટી ન થાય આપણે તો ભગવાન તો ચાલી આવે આ ઘણાની ઘરે જઈ તેના પૈસાના અભિમાન માં જ બેઠો હોય બોલો અનુભવ થાય ને આપણે જઈ ત્યાં આમ બેઠો આપણે આમ આવો આવો બેહો આવો એ છોકરા પાણી દે આવ્યા હું આવ્યા તારો જીવ લેવા કોડા તમારી ઘરે રૂપાળું સંતાન જન્મે ત્યારે માનજો કે તમારી પર પરમાત્માની પરમ કૃપા નકર રૂપિયા વાળાની તાણ નથી દુનિયામાં રિલાયન્સ નું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવા પીડ્યા પણ દેવાની રોગ ન હોય ને એનામાં પ્રેમ ન હોય એનામાં લાગણી ન હોય સદગુરુના શરણનું કોઈ દી કાકરી ન જડી હોય એને આવાના બંગલામાં ડોક્યું કરજો ઊભા વાહડા આટા મારતા છે આપણે ન્યાજીને એમ કે આ મુન્યો તમારો છે તો આપણે કે હા આપણે ક્યાં આવી તો બેટા શું નામ છે તારું તક આબાલ્યા બાપા લે ચલે કર ભેગું લે આવ્યો તારો બાપ વટક વાળવા એ
ગોતવા જાવ તો જડે નહીં, ગોત્યો ઓલ્યો ગહન ગોવિંદો ને હરિ ભક્તો ને હાથ વગો છે. સુકામી પ્રેમ પર ખંદો, પ્રેમને પારખનારો છે. અને મળી જાય તો દેવને દીવો, પછી ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવો. દિલથી મોટું દુનિયામાં કાંઈ નથી. સ્વારામ બાપાને બાદશાહ જેલમાં પૂર્યા ત્યારે ધૂપ દીવો નહોતો બાપા પાસે. હમણાં ભજન ગવાણું ને કે આ સોગડી આવી તો હાચો, મારી પાસે કાંઈ નથી, દિલની સિવાય કાંઈ નથી, તારે આવવું હોય તો આવી જા. અને આવે ક્યારે આવે? ભગવાનને આવવા માટેનો રસ્તો કયો? પૂંજી બાપુ કથામાં ઘણી વાર કહે કે દ્રૌપદીના સિર પૂરવા માટે આવ્યો તો ક્યાં રોડેથી આવ્યો? આપણે અહીંયા કે સવારામ બાપાને જેલે મળવા આવ્યો તો એ ક્યાં રસ્તેથી આવ્યો? રોડ કયો? તમારી આંખનું આહુડું એના ભજનથી રંગાત જાય ને, અને એ આહુડાનો જે લીટો પડે ને એ રોડે પરમાત્મા તાત્કાલિક પોગે છે. બીજો એકે રોડ એના માટે નથી. ભગવાન જમવા માટે બેઠેલા, અને આમાં ઈ તો જમવા બેહે તો હું તાણી હોય ભાઈ. લક્ષ્મી વાહર ઢોળતી હોય, રૂખમણી પડખે ખાઈ જાને હું હાવ આમ કરસ. એનો તો લેરકડો 8 રાણીઓ ફરક્યું બેઠેલું, અને 8 ને 10 દીકરા. કૃષ્ણને 80 દીકરાનો બાપ. ઈ જમવા બેહતો હોય ત્યારે હું ખામી હોય. એક બધું પ્રદ્યુમન ગોઠણ દબાવીને બેઠો, એક બધું આમ જ પરમાત્મા જમવા માટે બેઠેલો ને એમાં ચટકું ચડ્યું, થાળીને ઠેલો મારી અને ગડગડતી દોટ દીધી. ઝરૂખા સુધી ગયો ને પાછો ખાવા મળ્યો. રૂક્ષ્મણીજી પૂછે છે, પ્રભુ કેમ તમે જટ ઉભા થયા ને પાછા ફટ બેહી ગયા? કે બીજું કાંઈ નહીં, પણ મારા ભક્તોને સમાજ પાણા મારતો હતો એટલે જાતો હતો. તાકે તો જાતા હતા પાછા હું કામ વળ્યા? તાકે મારા ભગતે હામાં લીધા તો માન્યું ભલે લડી લેતો. હવે હામાં લેહો તો નહીં આવે બાપ, સહન કરવાની શક્તિ હોય ને. એક બહુ સારો પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં તમને કે મંદિરે તમે આપણે મંદિરે જાય ને તો મંદિરની બહાર જેટલા બૂટ સંપલ જોવો ને એની પેલી ખબર પડી જાય કે મંદિરમાં કેટલું માણા હશે. કેટલું નહીં કેવું એ ખબર પડી જાય. બૂટ સંપલ પેલી ખબર પડે ને કેવા માણા હશે. સ્લીપરની દવાલમાં હુળ્યું ભરાવીને આવ્યા હોય કે દાન પેટીમાં નાખે એવા ન હોય. દાન પેટીનો ઉપાડ કરી લે. બૂટ સંપલ પેલી ખબર પડી જાય કે માણા કેવું છે. બહુ સારો પ્રસંગ. આવો કોઈ પ્રસંગ ને બહાર ભાઈ મંદિરની બહાર એટલા બધા બૂટ સંપલ પડેલા, સકડો રિક્ષા ભરી લો ને એટલા બધા બૂટ સંપલ. હવે એને નાયત તો હોય ને, એનો સમાજ એની નાયતનો પ્રમુખ હોય, બંધારણ વગેરેનું બધું ખોટું. એની બૂટ સંપલની નાયતનો પ્રમુખ વોલ બૂટ, ગોઠણ સુધી દોરીવાળા બૂટ, એની નાયતનો પ્રમુખ. અને બોળી સંખ્યામાં જોયા ભાઈ સમાજને, અને નાયતનો પ્રમુખે માઇક હાથમાં લીધું, સીધી સભા ચાલુ. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાં પધારેલા સમાજના આગેવાનો, બહારથી પધારેલા એનઆરઆઈઓ, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, એડીવાળા ભાઈઓ, એડી વગરના ભાઈઓ, તથા મારી ઊંચી એડીવાળી સેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. આ બૂટ સંપલની નાયતનો પ્રમુખ બોલે છે. આ બેનો ભાઈઓ, ઘણા સમય પછી બોળી સંખ્યામાં મળ્યા છે બેનો ભાઈઓ. આપણી ઉપર અન્યાય થઈ રહ્યો છે, આપણને તિરસ્કારવામાં આવ્યા છે. કોણે તિરસ્કાર આપ્યો? ઓલા નાયત ના કહે, ભગવાને. કે કેમ? સાંભળો બેનો ભાઈઓ, ભગવાન એમ કહે છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. તો આપણા સમાજ જેટલી સેવા કોણ કરે છે બેનો ભાઈઓ? આપણે માણસોને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા, પગ નથી બળવા દેતા, કિચડમાં આપણે પડીએ એના પગ નથી બગડવા દેતા. આપણી પેઢીયું ઘહાઈ ગઈ, આપણી હકતોળિયું ઘહાઈ ગયું. આમાં ઘડીક પૈસા નાખતા નાખી દો એટલે નાખ્યા એટલે. કારણ કે નાયતના પ્રમુખ ઉપર પછી બહુ પૈસા નો નખાય. બેનો ભાઈઓ, કેવડો આપણો સમાજ
વિશ્વના તમામ 18 વર્ણને ભેગા કરો અથવા તો જ્યાં જ્યાં જીવાત્મા જીવે છે એ જેટલો સમાજ છે એની કરતા ડબલ આપણે છે બેનો ભાઈઓ, કારણ કે એક વ્યક્તિને આપણા 2 ભાઈઓની જરૂર પડે છે. અને એવડો મોટો સમાજ હોવા છતાં ભગવાન આપણને હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ, પણ મંદિરમાં નથી ગણવા દેતો. અન્યાય થઈ રહ્યો છે બેનો ભાઈઓ. ઓલા કે તો હું કરું? આંદોલન કરો બેનો ભાઈઓ. અને નાયતનો પ્રમુખ આંદોલનનું કહે પછી કઈ નાયત વાહે રે. અને આંદોલન શરૂ થયું ભાઈ. બૂટ સંપલ ઉલ્યા, અમારી માંગે પૂરી કરો. પાક દિન પડે, કારણ કે ભગવાન મંદિરમાં બૂટ સંપલ પગથિયા પાસે, એટલે આમ 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 ઉલ્લે, અમારી માંગે પૂરી કરો. પાક પૂજારી સાંભળજો આ બધું. એ પૂજારી સાંભળી ગયા ને આવ્યા મંદિરની ઓસરી, બૂટ સંપલ ને કીધું કે એ શું દેખાડો કરો છો? એ કે આંદોલન છે. શેનું આંદોલન? તકા મંદિરમાં અમે બારા કેમ? અમને કેમ ગણવા નથી દેતા? ભગવાનના દરબારમાં વારો તરો હોય નહીં, નાના મોટાના ભેદભાવ હોય નહીં, અમે બારા કેમ? આંદોલનમાં તો આમ જ હોય ને ફીડ. પૂજારી કે તમે સાંભળાના છો એટલે તક તું હેનો છો? પૂજારી ઢીલો પડી ગયો કે લા હે તારી ભગવાન સાંભળી ગયા, ભગવાન સાંભળી ગયા. પૂજારીને બોલે કે અહીંયા ભાઈ શું છે બહાર? એ કે આંદોલન, બૂટ સંપલ. ભગવાન કીધું આંદોલનમાં આડું ન હોય. એક કોરે કીધું ને તા તો પૂજારીનો મગજ વયો ગયો કે વાહ વાહ, તરી વરથા ટંકોરી વગાડું કોઈ દી હામું નથી બોલ્યો ને અત્યારે કે એક કોરે જા દાદાનો છે ખાવાનો તે. પૂજારી વયો ગયો બાણ આડો ને મીડો વાટ્યું વણમાં. વાહ, મરી ગયા વાઘાના ફાળા કરી કરી. 3 ટાઈમ નવરાવીએ આપણે. અત્યારે કે એક કોરે જા ન્યા. વાહ, મગજ ભાઈ ગયો. થાળ આપણે ગાઈ ટકે ટકે જમવા પધારો નંદલાલ, અને બૂટ સંપલ આવ્યા હતા કે એક કોરે જા ન્યા. અખિલ બ્રહ્માંડનો માલિક પોતે હામો ઉભો રહ્યો. કીધું કે ભાઈ શાંતમ ભવ, તું શાંત થઈ જાઓ. શાંત થઈ ગયા. નાયતનો પ્રમુખ ઉભો છે. હા પ્રભુ. પ્રભુ કે શું છે આ બધું? આંદોલન. શેનું? ભગવાન તારા દરબારમાં નાના મોટાના ભેદભાવ હોય નહીં મારા બાપ. તું એમ કે છો કે જે સેવા કરે એનું સ્થાન મારા હૃદયમાં હશે, તો અમારથી સેવા કોણ બીજું કરે વધારે? કોને અમારી જરૂર નથી પડતી? પાગલના પગ અમે હાચવીએ, કરોડપતિના પગ અમે હાચવીએ, અને તું મંદિરમાં ગળવા દેતો નથી. આ તારી નીતિ છે, નીતિ. ભગવાન કે પૂજારીએ શું કીધું? પૂજારીએ કીધું તમે સાંભળાના છો એટલે. ભગવાનને પૂજારી કોઈ તો રહેવું જ પડે કે હા ભાઈ બરાબર છે. મંદિરની પવિત્રતા તો હોવી જોઈએ એમ. સાંભળાના છે એટલે હા જોડા કે વાહ વાહ વાહ. ભગવાન કે હું વાહ? વાહ શબ્દ બહુ સારો. કોઈ તમને ગાળું દેતું હોય ને તો તમારે એમ જ કરો વાહ વાહ તારા જીભની સરસ્વતી વાહ. ઢીલો પડી જાય તરત. અરે હાહુ વહુ ને ગાળું દેતી હોય બબે કટકા તારા બાપને પેટ માં ભેળ્યું કઈ. જોજો હાહુ ટૂંકમાં એના દીકરાને માટે સંબંધ ગોતવા માં નીકળે તો લગભગ એની કેટેગરી કરતા નાનું ગોત છે. શું કામ? પાછું કેવા થાય તારા બાપને પેટ પડી ભેળ્યું, આ કેવા હાટું નાનું ગોતે. પણ એવું બહુ કહે ને બબે કટકા ગાળું દે ને તો વહુ ને કાંઈ ન કે વહુ ને એમ કહેવાનું વાહ હાહુડી વાહ. આખું ઢીલી પડી જાય તરત. જોકે પીપળીના પાણી પીધા પછી હાહુ વહુના ડખા થાય તો પાણી પીધું ન પીધું કહેવાય. પછી કોઈ હામા કાંઠાનું હોય તો ભગવાન જાણે. ઓલા કાંઠાના અમે પંખીડા ઉડી ઉડી આ કાંઠે આવ્યા. એટલે ભગવાને કીધું, ભગવાનને ઓલા કીધું કે પ્રભુ પૂજારીએ કીધું મેં સાંભળાના છે, તમે એમ કહો છો કે હા સાંભળાના છે એટલે બારા છે.
કા એમ ભગવાન બોલો એમ ધ્યાન રાખજો. જો સાંભળાના હોય ને બારા હોય તો નગારું હેનું શકે હાલ નગારું હેનું શકે તો ભગવાન ઢીલો પીડ્યો કો વાહ હા ભગવાન ઢીલો પીડ્યો ને બૂટ સંપલ ઉલ્યા ખાંભળી લેજો ભગવાન. આવા નવા ધંધા કરવા રહેવા દેજો, નીતિમાં રહેજો નીતિમાં. અને આ મંદિરે આવે બધા કઈ તમારા દર્શને નથી આવતા સાંભળી લેજો, અમારા માધ્યમ છે, અમુક અમારી હાટું આવે, અમારા માધ્યમ છે પ્રભુ. ભગવાન કે ભાઈ તો હેરાન ખીરાય કે યાર તમે હાચા છો યાર, તમને એક પણ પોઈન્ટ થી મારે કપાય એમ. પણ હવે નગારું મારી પાસે કેમ ને તમે બારા કેમ? એનો જવાબ આરતીનું ટાણું થયું છે. આરતી થઈ જવા ગયો, આરતી પૂરી થાય પછી આપણે મીટિંગ લેશું. ઓલા કે આરતી પૂરી થયા પછી અહીંયા અમને કોઈ રહેવા દે? જે ઉઘાડા પગે આવ્યા એ જીતતા જાહે ડોહા, અને જેના ઘર નથી ફેલાય એના ઘર અમારે જોવા પડશે. કુતરા પાસે સૂથવે અમને, કુતરા પાસે. ભગવાને કીધું કોઈને નહીં જવા દઉં, પણ નગારું મારી પાસે કેમ છે ને તમે બારા કેમ છો એનો નિર્ણય અને એનો જવાબ હું આરતી પૂરી થયા પછી આપીશ. હું કોઈને નહીં જવા દઉં, મારી પર વિશ્વાસ રાખો. નેતનો પ્રમુખ બીજી વાર ઉભો થયો અને કીધું બેહી જાવ બધાય. ભગવાન બોલ્યા છે એ કઈ નેતા નથી, આ તો આપણો બાપ છે, બોલ્યો ફરે નહીં. અને કોઈને નહીં જવા દે, બેહી જાવ બધાય. બેહી જવાનું નાયતના પ્રમુખે નાયતને કીધું, તાર નાયતે પ્રમુખ હામું કર્યું. વાહ, તું નો તું ઉભા કર ને પાછો તું નો તું બેહાડ. બધા બેહી ગયા, દીવે વાટું ચડ્યું. ઓમ ત્રંબકમ જદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય મધુરામૃત્યુ મોક્ષમામૃતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણોદજનમ. એમ કહેવાય. હાથમાં દિવેલિયું લીધું, ઝાલરના જણકારા થયા, શંખના નાદ થયા અને નગારાની ઉપર એમ કહેવાય કે લાકડીઓના મીડા ધમામામ 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 ઘા પડવા. એ જેવા નગારા ઉપર લાકડીઓના ઘા પડતા જોયા અને બૂટ સંપલે આંદોલનમાં લઈ રાજીનામા આપ્યા. મીઠું બિન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિંધાવું બાણ થી પડશે, મજા છે દૂર રહેવામાં. લાકડીઓ ખાવાની તેવડ હોય ને યા નેજા વાળાના શરણ સુધી પહોંચી શકે, નાની માના ખેલ નથી. આપણા સવારામ બાપે લાકડીઓ ખાધી, આ દેશના સંતોએ લાકડીઓ ખાધી, શબ્દરૂપી લાકડીઓ ખાધી. મીરાએ નરસિંહાએ બધાએ સમાજની લાકડીઓ ખાતા ખાતા એ પરમાત્માનો પંથ એને છોડ્યો નહીં ને એટલે. અને આપણે તો બે વાર હરખાય બોલાવે નહીં. હવે બાપુ આપણને ક્યાં બોલાવે? એ ભગવાનને ન બોલાવે, ભગવાનને તેવડ હોય તો આવે. એનો રાહ જે એકનો એક છે, એ થડ જેને મૂકવાની તેવડ હોય ને એ પરમાત્મા સુધી ન પહોંચી શકે. એ મર્યાદા મૂકી અને સમાજની લાકડીઓ ખાવાની જેનામાં તેવડ હોય પરમાત્માના શરણ સુધી પહોંચી શકે. કહેવાનો સુર, કહેવાનો અર્થ મારો એટલો છે કે ઈ એવા હરિભક્તોને હાથ વગો છે, એ પ્રેમ પર ખંધો. અને એ પ્રેમની વાણીઓ ક્યારેક ક્યારેક પ્રેમથી આખું સલકાણી છે એના દર્શનથી, ક્યારેક ક્યાંક પદો લખાણા છે, ક્યારેક ક્યારેક સમાજે ખોટી રીતે પીડાય છે ત્યારે વેદના નીકળી છે અને વેદના રૂપી વાણીઓ એ લખાણી છે. અને ક્યારેક ક્યારેક સાક્ષાત્કાર થયો હશે ત્યારે ભાન ભૂલાણું છે. બિહારમાંથી મધ્યપ્રદેશમાંથી બહુ આવ્યા, કારણ કે સૌરાષ્ટ્ર એવું છે ને, ભગવો ભાડ્યો નથી ને લાંબા ખ્યા નથી. હે બાપુ એ કે કલ્યાણ ભાવ તું બેટા, ખબર વગરનું ધરામાં નાવા ન પડવું, અજાણ્યા કવામાં કોઈ દી નહીં. કોઈ હું વિરોધ નથી કરતો ભાઈ, નગર આપણે રેલગાડીમાં ટ્રેનમાં જતા હોય ને તો પોણો ડબ્બો તો બાપુનો જ ભરેલો હોય. અને આપણે ટિકિટ લીધેલી હોય, રિઝર્વેશન હોય, તો આપણા સોફામાં બાપુ એકલા હોતા હોય વગર ટિકિટ વાળા. આપણે ટીટી ને કહીએ, ટીટી કહે અમારથી નહીં હારે, તમારથી માને તો માનો. તો આપણે એમ કે ભલે ઊભા ન થાય પણ થોડોક પગ એક કોલ લઈ તો આપણે બે હી તો ખરા, હુવા ન મળે થયું. આપણે એમ કે બાપુ જરા પેર લેના, કાય કો પેર લો, તેરે બાપ કી ટ્રેન હે ના બાપુ, તમારા બાપાની ટ્રેન, પણ તમે પગ તો થોડોક લો, અમે ટિકિટ લઈને આવ્યા, ટિકિટ અમારી. અરે हमको लंबा जाना है, तो हम કીધું हमको क्या टूका जाना है, हमको लंबा जाना है. અને બહુ ખીજાવ ને તો આપણે તરત એમ કે તુમ हमको क्या समझता है, 92 लाख मालवा छोड़ कर आया है,
हमको भी बिहार में बड़े बड़े खेत थे, बड़े बड़े टमेटे के पेड़ थे। ले टमेटा ना तारा बाप झाड़वा न हो चारे एम तक उपड़िયું सो। ઓલા એક 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 બાપુએ બોર્ડ મારેલું એના આશ્રમ, દારૂ છોડાવવા માટે મળો, રોડ ને કાંઠે આશ્રમ, મજા આવે આમ તો। આપણે જઈએ ને તો ઓલા વળી સેવકો પરિચય આપે, બાપू मायाभाई आहिर से कलाकार। अच्छा अरे बढ़िया दूध की चाय बनाना, अखा दूध की, पानी मत डालना। चा पान पी के बेटा इधर प्रोग्राम करने का है, वंडी करने का है, डंकी नाखने का है, तो वाड़ी अभी वंडी डंकी बधु रेडो। आश्रम सरस मजानो ने बापूए बोर्ड मारेलू दारू छोड़ावा माटे मळो। एक जणो सफारी गाड़ी लईने निकळ्यो अने बोर्ड वासी गयो, सीधो आश्रम में गाड़ी लई लीधी। आ ये भक्तजन के आ जवान बापू आव्या, बैठिए बेटा पानी पिएंगे, बाटू पानी चा बधु पिएंगे। बापू क्या काम है बोलो बेटा? कि दारू छोड़ाने का है। अच्छा दारू छोड़ाने का है? एना सेवक ने हाथ करे, अरे गड़बड़दास इधर आओ। ये सेवक जन आया है, उसको जड़ी बुटिया की जो पड़िया बनवाई है वो लेके आ। એટલે ઓલો 30 પડિયું આપે, એટલે बेटा ये 30 पड़ी है, 13। एक पड़ी सुबह में, एक दोपहर को, एक शाम को, एक दिन में 3 पड़ी लेने का। 10 दिन तक ये पड़ी लेगा, आपो आप दारू छूट जाएगा। दारू की क्या बात करता है, बाद में दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी। जा बोलो के बापू एम न छोड़ावो तक तो तक दिल्ली पकड़ानो 20 पेटी। बापू बोर्ड मूकीने वी आई जाए। बोलो बोलो आम छोड़ावा मथे, बोलो आम छोड़ावा मथे, एने एम के ग्रह खाता रे हारा संबंध छे बापू। एम शब्दों आपने कांईक समजावता होय ने आपणे आपणी रीते कांईक समजता होय ए वस्तु जुदी। पण संतोना शब्दों हृदयमां लई, कोना हृदयमां शब्दों लेवा? हमणां तो बहु उपडું, મને બહુ મજા આવે। ઓલા યોગામાં હમણાં બહુ માણસો જાય, હા મને મને ગમે, હું યોગા કરું સવારમાં, જાગું તો ને। એટલે સવારમાં હું સૂતો હોઉં, યોગામાં જ સૂતો, ગાડીમાં એવી રીતનો સૂતો હોઉં એટલે તમને એમ લાગે ધોરી એમ કૂતર્યું સૂતું એમ। યોગાસન એક જાતના એવું ટૂટિયું વાળીને આગળના ભાઈ ઓલો અત્તર સાટતા હતા ને ગોઠણ દીધો કે અહીંયા ગયો, અહીંયા નાખો અત્તર। હું કામ? ગાડીમાં ગોઠણ જ નાકમાં આવવાનો હતો। યોગા ભાવે તો કરજો, કે ભગવાને શરીર તોડી નાખવા નથી આપ્યું, ભાવે તો કરજો। રામદેવજી મહારાજે બહુ સારું પતંજલિથી લઈને આજ સુધી ઋષિ મુનિઓનું એ પરંપરા જાળવી રાખી। હમણાં રામદેવજી महाराज इंटरव्यू लेता, ओ बहन जी आप कहाँ से आई हो? कि मैं आसाम से आई हूँ। अच्छा कौन कौन आए? कि मैं और मेरी सास। सास किधर है? तक बाहर है। बाहर क्यों है? तक आपने कहा बोला था ना सास को बाहर छोड़ो। એને હાહુ મૂકે, એને શ્વાસ બહાર છોડવાનું કીધું હતું, ઓલીને હાહુ બહાર મૂક્યા। બોલો કે કાંઈક ને સમજીએ કાંઈક, પણ સવારામ બાપાના શબ્દો સીધા આપણને હૃદયમાં સ્પર્શ કરે એવી જેમની વાણી। અને માં જગદંબા આ વેરાઈને યાદ કર્યા। माड़ी तारा गोरहड़ा ए उजड़ा ने कहीं संत रे, माड़ी तारा वलोड़ा ए भूखवे रे पेले भोर रे मचराली मोगल माड़ी गांधी रे थई डणकी डूगर गाल के। मां भगवती ने अहिया याद कर्या। हर्षुपुरी बापुए खूब सारा भजनों रजू कर्या। हजी नगा भगत पासेथी आपणे भजनों सांभळवाना छे।
જેમ જેમ રાત ઢળતી જાય છે એમ પ્રોગ્રામ પણ જામતો જાય છે. કેટલા વાગ્યા એ ખબર નથી રહેતી. નહીતર 3 નથી વાગતા તળેલા નાખી નાખીને મરી જાય તોય. અને સવારમાં જોઈ તો હારમોન ઉપર મૂળ 250 રૂપિયા પીડ્યા હોય. બોલો આવી રાજ્યો મેં કાઢી છે ભાઈ. પણ ખૂબ જમાવટ છે. હમણાં તો સ્ટેજમાં છે પણ એટલા બધા ભાઈઓ નક્કી નતો કરી શકતો કે તેજ ક્યાં છે. ઘડીક ભૂલો પડી ગયો હતો. કારણ કે બધાનો ભાવ છે, સ્નેહ છે. સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામ. બોલો ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે. તારી ઘરે હું તપેલિયું ધોવા આવવું અમારે? એટલે બધાનો ભાવ છે. મારું શું બોલવાનું હતું એ પણ હું ભૂલી ગયો છું. શું હતું મારું નામ કોક તો મને કહો, એ પણ ભૂલી ગયો છું તમને મળ્યા પછી. એટલે બહુ સારી જમાવટ. એ જ કોની હોય પછી બી એ આ મારો ઠાકર કરે ઈ ઠીક જઈ. મારો ઠાકર કરે ઠીક જી. ઠાકર કરે ઠીક, ઠાકર કરે. એ જ કોની હોય બાપ દી મારો ઠાકર કરે ઠીક જી. મારો ઠાકર કરે ઠીક જી. મારો ઠાકર કરે. ઠાકર કરે ઈ ઠીક. જગમાં કોની હોય પછી બીક ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક. અને વાતે સાચી છે. જે કરે ઈ ભગવાન કરે છે ભાઈ. હમણાં આગાહી આવતી હતી કે બુધવારે બધું પૂરું થઈ જાય. આ ગુરુવાર થયો, પૂરું કરવા વાળાને લાવો મારી પાસે. કા તારો બાપ બુધવાર વયો ગયો ઘા કીરે. આગાહી કોઈને હાલતી નથી ભાઈ. હવે હવામાન ખાતા વાળાને આપણે પ્રણામ કરીએ ભાઈ. એ સંશોધકોને આપણા વંદન. એટલું તો બળ કરે. નોખા નોખા આ રેડિયામાં આવે, ટીવીમાં આવે. 24 કલાકમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાપ કે બોલો. પાછો ઈનો રેડિયો એમ કે વાતાવરણે પલટો ખાતો. તારા બાપનું છે પલટો ખાય. જગતના તાતનો છે. ફેરવા નિયમ ફરે નહીં. જેમ થાતું હોય એમ થાય. ફેરવા નિયમ ફરે નહીં. જેમ થાતું હોય એમ થાય. ફઈબાને મૂછું ઉગી જાય કે કાકો નો કહેવાય. એમ કોઈની આગાહી હાલે નહીં. જે અત્યારે આપણે લેર કરીએ છીએ ભગવાન આપણને લેર કરાવે છે. બાકી અમારા કોઈના ગજા નથી તમને બધાને અમે લેર કરાવીએ. એક એક એની કૃપા છે. તેરી કૃપા બિના નહીં લે એક હી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. આપણે જે કાંઈ કરી છે એની કૃપાથી, નેજાવાળાની કૃપાથી. એ નેજા ઉત્સવમાં આપણે જે લહેર કરી છે. ઓલી ટ્રેન દાદાએ કીધું
કે બેટા પૈડા વગરનું દોડે ને પાખું વગરનું ઉડે ઈ શું? આ તો આવી ગયો નહીં તો 2 દી પછી પાછો દાદો આવ્યો, એવું કઈ નહીં. પણ આવી ગયો મગજમાં એટલે કહી દઉં તમને. બહાર બેઠો ત્યારે 1-2 જણા કહેતા હતા મને કે ઓલું મૂકું, પણ ટ્રેન તો લાંબી હાલે ને ભાઈ મુંબઈ સુધી, એનું કઈ નક્કી ન હોય ક્યારેય. એક ભાઈ કાર્ડ માગતા હતા, 2-3 જણા બેઠા ભાઈ ને બધા હરિભાઈ ને બધા. મને કે કાર્ડ છે? હું કાર્ડ નથી. પેલા મેં કાર્ડ છપાવેલા, હા, અંદર ફોટો મૂકેલો, ડાયરા માટે મળો. તે એક જણો કાર્ડ મને કે કાર્ડ આપો ને, એટલે મેં કાર્ડ આપ્યું ફટ દઈ. એને મેં કાર્ડ આપ્યું, તેને એની પાછળ એડ્રેસ લખી મને પાછું આપ્યું. મને કે કામ હોય ત્યારે મને કહેજો, આવી લે. તે ના કાર્ડ હળગાવી દીધા મેં. બોલો, મેં આ ધંધો ન કરાય, કાર્ડ આપણા બીજા ઉપયોગ કરી જાય. એટલે બોલા બાપાએ એને પ્રશ્ન કર્યો કે ભાઈ તું એમ કે છો કે જો તમે મને પ્રશ્ન પૂછો અને જવાબ ન આપું તો મારે 1000 આપવાના, તમને હું પ્રશ્ન પૂછું તમે જવાબ ન આપો તો 500 આપજો. બાપા કે બરાબર. અને બાપાએ પ્રશ્ન પૂછ્યો કે જો બેટા તું કહેતો તો સાંભળી લે, પૈડા વગરનું દોડે ને પાખું વગરનું ઉડે એ શું? હવે એ તો કોઈ યુનિવર્સિટીમાં આવે નહીં. છોકરો કડે સડ્યો, વાપી આવ્યું. એટલે બાપાએ કીધું બેટા ઓલો જવાબ આપો. કે બાપા નથી આવડતો. લાવો 1000, લાવો બેટા 1000. ઓલે ગપ દીને 2 500 આપી દીધી. કાઢી 2 500 ની ખીચામાં નાખી અને બાપા ટેસ્ટ થી બેઠા. એમાં ઓલા છોકરાને પછી કીધું કે હવે તું પ્રશ્ન પૂછ. છોકરો કે બાપા ઈનો પ્રશ્ન તમને, પૈડા વગરનું દોડે ને પાખું વગરનું ઉડે ઈ શું? બાપા એમાં 1000 માં 500 પાસા આપ્યા. મને નથી આવડતું. હાલ એમણામ 500 જીકી ગયા. બોલો ઈ કોઠા હું છે? કોઠાઉસ. આપણે 91-92 માં મહાભારત સિરિયલ આવતી ટીવીમાં. ગામડામાં ટીવી તો આવ્યા હતા ને, ક્રાઉન, બ્લેક એન્ડ વ્હાઈટ. પછી પાણી હેરડે બાયું વાતું કરે કે હે બેન તમે મહાભારતનો હપ્તો જોયો? તો બાયું બીજી બાઈ શું કે મારે આ વખતે ન જોવાનું. કેમ? તો કે હાણસી ન જડી. હાણસી ને ટીવી ને શું લેના દેના? પછી ખબર પડી કે ઓલું બટન તૂટી ગયું તો હાણીસે ચેનલ ફેરવે. બાપાએ કીધું કે મને નથી આવડતું. આલે 500 પાસા ને છોકરાને પરસ્યો વળી ગયો કે આ ડબ્બામાં નો બેહાય. વાપીના સ્ટેશને છોકરો ઉતરી ગયો. બોલો કે બાપા આવજો નહીં બેટા, મળજો પાછો. આમ મળ્યા કરીએ ક્યારેક બેટા જો આપણે આવા પ્રશ્ન. એ કે તારા પેટનો હોય હવે મળે. એમણામ 500 જીકી ગયો તું લેના. ટીટી વયો ગયો, આ છોકરો વયો ગયો ને એમાં બરોબર બોરીવલી આવ્યો ને બાપા સ્ટેશનમાં ઉતર્યા તો હામો ટીટી ઉભેલો. બાપાને પરસ્યો વળ્યો કે હાલે લે. એકને કાઢ્યો ટીટી ને તા બીજો. આશા ભર્યા અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ આજ. અને જેથી તમે ટિકિટ ન લીધી હોય ને તેથી તમને ટીટી ભટકાય. જેથી તમારી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય તેથી પંચર પડે. અને જેથી ખીચામાં 1 રૂપિયો ન હોય ને મારા બાપ ત્યારે જ ઓચિતા હાથ મહેમાન આવીને ઉભા રહી જાય. સત્ય ઘટના છે. અને ટીટીને હામો જોયો ને બાપાને પરસ્યો વળ્યો ને ટીટીને થયો કે હા હામે પરસ્યો વળ્યો, ટિકિટ નથી. અને ટીટી કોઈ આમ દાદાએ જોયું ને ત્રાહા હાલ્યા ને પણ ટીટીએ પાછળ દોડ દીધી. હવે આખી ભેંસનું દૂધ ઉલાળી જતા એ ટીટીના હાથમાં આવે, ખાતાના હાથમાં ન આવતા એ ટીટીના હાથમાં આવે. એ આગળ બાપાને વાહે ટીટી. પાછા બાપા બારાય ન નીકળે, ઊભું પ્લેટફોર્મ લીધું. બોલો ઈ પ્લેટફોર્મ પૂરું થયું બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર. ટીટી સામું જોઈને કે એક વાર આજા આજા આજા. હિન્દી શીખ્યા ન્યા. ટીટી કૂદીને ન્યા 4 રાઉન્ડ માર્યા. ટીટીનો કોટ પલ્લી ગયો ને બાપાને દયા આવી કે આપણે દંડમાં મરી નહીં જઈએ, આ ગાંઠનો વયો જાય. હાવ વડાપાઉં ઉપર જીવે. અને બાપા ઉભા રહ્યા. બાપા ઉભા રહ્યા ને ટીટી પકડી કે બાપા કેમ દોડો? એ કે કાંઈ નહીં ભાઈ, ક્યારનો બેઠો તો પગ છૂટો કરવા. કે પગ છૂટો કરવા એટલું બધું દોડો? કે દોડ્યો જ ક્યાં હજી? આ તો હું તને જોઈ ગયો કે આ ભઈલો શું કામ પાછળ દોડતો હશે એટલે ઉભો રહ્યો. શું કામ દોડ? બોલો કે હું ટીટી છું. કે તમે ટીટી હો ગમે એવો, અમે બીટી કપા તો કરીએ છીએ વાડીએ. લે અરે બાપા હું આ સ્ટેશન નો માસ્ટર છું, ટિકિટ ચેક કરવા આવ્યો છું. ટિકિટ છે તમારી પાસે? ટિકિટ તો હોય જ ને ગાંડા, ટિકિટ વગરના થોડા બે. આ રહી ટિકિટ. ટિકિટ હતી ને ટીટીને તોડવી નાખ્યો. બોલો હવે સાંભળજો.
ટીટીએ બાપાને કીધું કે બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? મુખ્ય મુદ્દો આ. તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? ત્યારે બાપાએ જવાબ આપ્યો કે મારી પાસે ટિકિટ હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી. કહેવાનો અર્થ આપણી પાસે ભજન નહીં હોય ને તો હાલશે, પણ ભજન વાળાની ભેળા રહો ને તોય મારો બાપી કે મારી ભેગા છે, નામ લેતો નહીં. કોઈ એવા મહાપુરુષનું તમે પડખું સેવી લ્યો, સારી વ્યક્તિની નજીક જીવો, સારા વિચારો કરો. તમે જેવા વિચારો કરતા હશો એવું ભગવાન તમને આપશે ભાઈ. તમે જેવું જીવતા હશો એવું તમારું મિત્ર સર્કલ હશે. તમારી જેવી બુદ્ધિ છે એવું તમારું મિત્ર સર્કલ હશે. અને જેવા સંસ્કારથી તમે જીવશો એવા સંસ્કારી માણસો તમારી નજીક આવશે. જીવન થોડા ઘણા ઊંધા થઈ ગયા એને સીધા કરી નાખો, લહેર આવશે. અમારા અલંગ જેણે જોયું છે ને ખબર છે, આખા વિશ્વની મોટી મોટી સ્ટીમરો અહીંયા તૂટવા આવે. આખા વિશ્વની, ભારત એવું દેશ જ છે ગમે ને તોડી નાખે. એ તો હમણાં શાંતિથી બેઠું છે કે ભલે મારા દીકરા ઉલાળા નાખી લે, બાકી જેથી ભારત ખીજાણું તેથી ભૂકા કાઢ નાખવાનું. ભલે ગમે અમેરિકાને બળ કરવું એટલું કરે. વિશ્વ સત્તા હિન્દુસ્તાન સિવાય કોઈ પાસે રહેતી જ નથી, કોઈના બાપની તાકાત નથી. જેથી મારો ભાલાવાળો આવ્યો છે નકળંગી બનીને તેથી બધા એના હોથા કાઢ નાખવાનો છે, એમાં કોઈ સવાલ નથી. સત્ય ઘટના છે. મારો પ્રસંગી કેવો છે કે અહીંયા બધી સ્ટીમરો તૂટવા આવે ને એમાં એસી નીકળે સ્ટીમરમાં. એટલું બધું સારા મટીરિયલ બનાવેલા હોય કે ખારા પાણીના ભેજથી એને કાટ ન લાગે એવું પતરું અંદર વાપરેલું હોય. એ આપણા મકાનમાં મૂકી ગયો તેને કાંઈ ન થાય. પણ જે મજૂર હોય ને એ એસી કાઢતા હોય ત્યારે એને આગળનું ફાઈબરનું બધું એ વસ્તુ બધી તોડી નાખે આગળનો ભાગ, અને આગળનો ભાગ એસીનો તૂટી જાય એટલે બે કોઈ હરખ્યું થઈ જાય, ફર્નિચર નીકળી જાય, બધું પતરું રહે ગો. બાકી ગામડા વાળા લઈ આવે, ગામડા વાળા ભીતડામાં કોઈ મારીને એમાં બાખા પાડીને એમાં એસી મૂક્યા, પણ ઊંધું ફીટ છું, ઊંધું. બહુ આ મુદ્દો મને બહુ ગમે. ઊંધું એસી મૂક્યો ને શરૂ કર્યું એટલે અંદર વરાળ આવી સીધી. બાપ દીકરો હામામાં પરસોલું છે, કંપની ફેર આવી ગયું, કંપની ફેર. બુઢિયા ખાટલા લીલીને પસવાડે ગોઠવાના બોલો ગામના કે આયા ટાટા હેડા છે બોલો. ઓલા બે એમ કે કંપની ફેર આવ્યું છે, નામ છે ને તેમ છે ને. એમાં કોઈ ભણેલો છોકરો જઈને કીધું કે કંપની ફેર નથી, આનું મોઢું ફેરવી નાખો. એમ જીવનમાં વરાળ જેવું કાંઈ છે નહીં. મોઢા ફેરવી નાખો ભક્તિ બાજુ ને તો અંદર ટાટા હેરડા આવશે, પણ મોઢા જેવા ફેરવ્યા ને આપણે એવા ઊંધા મોઢા કરીને બેસી ગયા છે. હવળા મોઢા કરવા હોય તો સંતનું ચરણ જીવવું પડે. પણ આપણી ગણત કેવું છે ખબર? હવળું થાય તો સમજે પોતાનું ને હવળું ઈશ્વર ગાદી. સમજે પોતાનું ને અવળું ઈશ્વર ગાદી. નસીબ ના વાટ કાઢે નકામો ભાઈ, નસીબ ના વાટ કાઢે નકામો એ જીવાણી કર્મથી વંચી. મારો ઠાકર કરે ઠાકર કરે ઠાકર કરે. પછી બી મારો ઠાકર કરે ઠીક છે, મારો ઠાકર કરે. અવળું થાય તો સમજે પોતાનું ને અવળું ઈશ્વર આધીન. જેટલું સારું થાય એટલું આપણે ગણાવી. કોઈ પણ માણસ એની પ્રગતિ કરી ગયો હોય
અથવા તો કોઈ ખેડૂના ઘરે જાઓ અને 1500 મણ કપાસ એને એમ કહેવાય ઘરમાં પીડ્યો હોય, આપણે કઈ કપાસ ભારે થયો તો હું કે ખબર ન થાય, દવા સાટી સાટીને મરી ગયા ભાઈ, અમારી મહેનત. હા, અને જો દુષ્કાળ પડે અને આપણે કઈ કાળ પડ્યો તો હું કે ભગવાને પાડ્યો, ભગવાને નથી પાડ્યો, કોડા ઈ જ તે પાડ્યો. તારા ઘરમાં 1500 મણ કપાસની થપ્પી પડી હતી, એ પરમાત્માની કૃપા હતી, એટલે તારી કૃપાએ કાળ સિવાય કાંઈ ન પડે દોસ્ત. અને આ થોડો ઘણો વરહે યા સંતોના ગાવું છે ને એટલે, બાકી આપણી પાસે ધરતી કપ સિવાય કાંઈ ન આવે. શું મુદ્દા છે આપણી પાસે? અને એવા કાંઈક પાછા ભજનો બાજુ હર્ષુપુરી બાપુને વિનંતી કરું, તાળીના ગડારથી આપણે વધારે શ્રી હર્ષુપુરી બાપુ ગૌસ્વામી.